વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વિભાગ બીમાં વિજ્ઞાનની અંદર આવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જે 2 ગુણના પ્રશ્નો છે। વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી કે સર વિભાગ બીના પણ આઈએમપી આપો। આપણે ઓલરેડી વિભાગ ડી અને વિભાગ સીના પણ મોસ્ટ આઈએમપી વિડીયો બનાવેલ છે, તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આપણે છેલ્લા 5 વર્ષના જે પેપર છે એની અંદરથી પ્રશ્નો આપવાના છીએ। તો પહેલાં આપણે 2017ની અંદરથી વિભાગ બીના પ્રશ્નો જોઈ નાખીએ। તમારે કાલે બોર્ડ એક્ઝામ છે, એટલે આ એકવાર પ્રશ્નો વાંચી નાખજો, જેથી તમને બેનિફિટ થાય। જે વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ આપવાની છે એમને એડવાન્સમાં બેસ્ટ ઓફ લક, ચિંતા કરતા નહીં। અને હું જે પ્રશ્નો તમને આપું છું તમે એકવાર વાંચજો। તો પહેલો પ્રશ્ન જોઈશું આપણે કે નક્ષત્રો વિશે ટૂંક નોંધ લખો। બીજો પ્રશ્ન આવશે મનુષ્યમાં રુધિરના વહન માટેની રુધિર વાહિનીઓ કેવી રીતે કાર્ય કરે છે તે લખવાનું છે। પછી ત્રીજા નંબરમાં કરોડરજ્જુ એટલે શું, ટૂંક નોંધ લખો। જો તમારે સિલેબસમાં આવતા હોય તો વાંચજો, અને કટ થઈ ગયા હોય તો સ્કીપ કરજો। પછી જો લિંગી અને અલિંગી પ્રજનન કરતા હોય એવા બે સજીવોના નામ આપો। એના અથવામાં છે પેરામિશિયમ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, નામ આપી સમજાવો। અને છેલ્લો જોઈશું આપણે કે રચના સદસ્ય અંગો ઉત્ક્રાંતિના પુરાવા કઈ રીતે આપે છે। હવે જો મિત્રો આમાંથી જે પ્રશ્ન ડબલ વખત આવતા હોય, આપણે આગળ પેપર જોવાના છીએ 18ના, 19ના, 20ના, એવી રીતના એમાં જે પણ પ્રશ્ન રિપીટ થતા હોય ખાસ તૈયાર કરજો, કારણ કે મોસ્ટ એમપી કહેવાય। ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ 2018નું પેપર। તો એમાં જુઓ, પહેલો જ પ્રશ્ન છે કે ડાયહાઇડ્રોજન વાયુના 4 ઉપયોગો લખો। પરાવર્તી ક્રિયા એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો। રજોદર્શન અને રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એટલે શું। આ પ્રશ્નો જો તમારે સિલેબસમાં ના હોય તો કરતા નહીં, અને જો સિલેબસમાં હોય તો એકવાર વાંચી નાખજો। સ્ક્રીનશોટ લેતા રહેજો, જે વિદ્યાર્થીઓને યાદ ના રહેતું હોય સ્ક્રીનશોટ લેતા રહેજો, તમને કામ લાગશે। પછી છે લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતાઓ વધારે સર્જાય છે, વૈજ્ઞાનિક કારણ આપો। એના અથવામાં છે પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી રહેલી છે, વૈજ્ઞાનિક કારણ આપો। પછી જુઓ 10મો પ્રશ્ન કે ઉર્જા સ્ત્રોતોના સંરક્ષણ માટે કયા પગલાં લેવા જોઈએ। તો આપણે 18નું પેપર પૂરું, હવે નેક્સ્ટ 19નું પેપર જોઈશું। જો મિત્રો, એમાં પહેલો જ છે કે જોવિયન ગ્રહોની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો। બીજા નંબરમાં દાખલો આપેલ છે કે 0.07 MnAOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણની pOH શોધવાની છે, એટલે એમાં તમને કિંમત આપેલ છે લોગવાળા। આ દાખલા તમારા આવતા નથી, સિલેબસમાં કટ થઈ ગયા છે। પછી જુઓ ડાયાબિટીસ રોગના નિયંત્રણ માટેના 4 ઉપાયો લખો। કાર્યસદસ્ય અંગો એટલે શું, અને કાર્યસદસ્ય અંગો કઈ રીતે ઉત્ક્રાંતિના પુરાવા આપે છે સમજાવો। અને એના અથવામાં છે પીંછાની ઉત્ક્રાંતિ સમજાવો। હવે જો કાર્યસદસ્ય અંગ અને રચના સદસ્ય અંગ આ આવી શકે છે, કારણ કે આગળ રચના સદસ્ય અંગ હતા, હવે કાર્યસદસ્ય અંગ આવ્યા છે। અને 10મો પ્રશ્ન છે બંધો એટલે કે ડેમ સમાજને કઈ રીતે ઉપયોગી છે એ જણાવવાના। નેક્સ્ટ આપણે 2020નું પેપર જોઈશું। જો મિત્રો, એમાં પહેલો પ્રશ્ન છે કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તો એમાં છે ઓપ્શન એ છે કે તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે। અને બીજો પ્રશ્ન છે શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે। તો આ બંને પ્રશ્નોના ઉપયોગ લખવાના છે। પછી છે વૈજ્ઞાનિક કારણ આપો। એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી। એના પછી પ્રશ્ન છે ન્યુલેનના અષ્ટકના નિયમની મર્યાદા જણાવો। તો ન્યુલેનના અષ્ટકનો નિયમ વિભાગ સીમાં પણ આવી શકે, ડીમાં પણ આવી શકે, એટલે એની મર્યાદાઓ સમજાવો અથવા આખી એની નોંધ લખવાની રહેશે। તો મતલબ તમે આખી થિયરી વાંચેલી છે તો 2 ગુણનો, 3 ગુણનો કે 4 ગુણનો જે પ્રશ્ન આવે તમને આવડી જશે। એના પછી જુઓ કે બીજા આવર્તના તત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય ક્રમાંકના આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તમને તત્વો આપેલા છે, એમાં તમારા પ્રશ્નના જવાબ આપેલા છે કે બીજા આવર્તમાં સૌથી વધુ ધાતુ ગુણધર્મો કયું તત્વ ધરાવે છે, અને બીજા આવર્તમાં સૌથી ઓછું પરમાણ્વીય કદ કયા તત્વનું છે એ તમારે લખવાનું છે। ઓકે, પછી 20મો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો। પછી તફાવત આપવાનું છે જારક શ્વસન અને અજારક શ્વસન, આ તો તૈયાર કરી નાખજો, આઈએમપી છે। પછી છે યૌવનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે। અને છેલ્લો પ્રશ્ન જોઈશું આપણે, એના આગળ પ્રશ્ન છે જો 22મો પ્રશ્ન જોઈશું કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે, તમારો જવાબ કારણ સહિત સમજાવવાનો છે। 23માં જો તમને સંજ્ઞાઓ આપેલી છે, આ સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરી એક નામ નિર્દેશિત સાદો વિદ્યુત પરિપથ તમારે રચવાનો રહેશે। અને છેલ્લો પ્રશ્ન છે કે તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોલ્ટ અને રેફ્રિજરેટર 400 વોલ્ટનું રેટિંગ ધરાવે છે। જો આ ઉપકરણો 10 કલાક
પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો 8 રૂપિયા પ્રતિ કિલોવોટના લેખે 10 દિવસ ચલાવવાના માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થશે એ તમારે શોધવાનો દાખલો છે. તો આ વિદ્યુત પ્રવાહવાળો દાખલો તૈયાર કરી નાખજો. 2020નું પેપર પૂરું. હવે આપણે 2021નું પેપર જોઈશું. એમાં પહેલો છે જુઓ, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે. 26મો પ્રશ્ન છે કે એવી ધાતુના ઉદાહરણ આપો જેના 4 તમને આપેલ છે. જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, જે છરી વડે આસાનીથી કાપી શકાય, જે ઉષ્માની ઉત્તમ વાહક છે અને જે ઉષ્માની બંધ વાહક છે. એવી 4 ધાતુઓના ઉદાહરણ તમારે આપવાના છે. પછી છે મેન્ડેલિફ આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકના તફાવતના બે મુદ્દા લખવાના છે. પછી જુઓ, તત્વ એક્સનો પરમાણુ ક્રમાંક 12 છે. તો 12મા નંબરમાં કયું તત્વ આવે? મેગ્નેશિયમ આવે. તત્વ એક્સ ઓળખો અને તેની ઇલેક્ટ્રોન રચના લખો તો 2, 8, 2 આવે. અને તત્વ એક્સ કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલ છે તમે આવર્ત કોષ્ટકમાં જઈને તૈયાર કરી નાખજો. 29મો પ્રશ્ન જુઓ, DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે. પછી છે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની ઘટના સમજાવો. પછી આપેલ છે 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તો એનો અર્થ શું થાય. અને વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ આપવું. પછી છે ઓહમનો નિયમ લખીને એનું સૂત્ર તારો. મોસ્ટ એમપી પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. પછી 34મો પ્રશ્ન છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો. 35મો પ્રશ્ન છે જંગલોની અગત્ય જણાવો. અને 36મો પ્રશ્ન છે પર્યાવરણને બચાવવા માટેના 2 R. એક છે રિફ્યુઝ એટલે કે ના પાડવું અને રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો. સમજાવો. આ બંને વસ્તુ તમારે સમજાવવાની રહેશે. તો 2021ના પ્રશ્નો જોયા. હવે આપણે જોઈશું 2022ના પ્રશ્નો. એમાં જુઓ, પહેલો જ પ્રશ્ન છે સમઘટકો એટલે શું અને બ્યુટેનના સમઘટકો દોરો. તફાવત આપો સાબુ અને ડિટર્જન્ટ. પછી જુઓ, આવર્ત કોષ્ટકમાં 3 તત્વો A, B અને Cનું સ્થાન નીચે દર્શાવેલ છે. સમૂહ 16માં આપેલ છે. ને એ રીતનું તમે જુઓ તો કે જણાવો કે એ ધાતુ છે કે અધાતુ. એ ધાતુ આવે કે અધાતુ. પછી બીજું છે જણાવો કે એની સરખામણીમાં C વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક છે. ત્રીજું ઓપ્શન સીમાં છે કે જો સીનું કદ બી કરતાં મોટું હશે કે નાનું. અને ડીમાં આપેલ છે કે તત્વ એ કયા પ્રકારના આયન ધનાયન કે ઋણાયન બનાવશે. 28માં જુઓ, ચેતાકોષની નામ નિર્દેશન વડે આકૃતિ દોરો. ચેતાકોષ મોસ્ટ એમપી. 29મો પ્રશ્ન જુઓ, વનસ્પતિમાં પ્રકાશનું વર્તન અને ભૂઆવર્તનની ટૂંકમાં સમજૂતી આપો. 30મો પ્રશ્ન છે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું અને સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. 31મો પ્રશ્ન છે યૌનારંભમાં સમયે છોકરામાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે. તો જુઓ, એમાં આગળ મને પ્રશ્ન હતો એમાં છોકરીનું હતું અને આમાં હવે છોકરાનું આવ્યું છે. તો યૌનારંભમાં છોકરામાં અને છોકરીમાં જાતિ પરિવર્તન જે છે તૈયાર કરજો. માનવમાં લિંગ નિશ્ચયનની ઘટનાની આકૃતિ. લિંગ નિશ્ચયન પણ રિપીટ થયો છે. સમજાત અને સમરૂપ એટલે જુઓ, સમમૂલક અને કાર્ય સદસ્ય. મેં કીધું તમને રચના સદસ્ય અને કાર્ય સદસ્ય અંગો વિશે ખાસ તૈયાર કરજો. તો આ અંગોને તમારે ઉદાહરણ આપીને સમજાવવાના છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમ લખો. અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. મોસ્ટ એમપી. 36માં જુઓ કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. 2022નું પેપર પૂરું. હવે નેક્સ્ટ જોઈશું આપણે 2023નું પેપર. એમાં જુઓ, પહેલો પ્રશ્ન છે જે ગઈ સાલનો પેપર છે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. 19માં જુઓ, વૈજ્ઞાનિક કારણ આપો. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મો વધે છે. એના અથવામાં આપેલ છે ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. 20મો છે તફાવત આપો ધમની અને શીરા. એના અથવામાં આપેલ છે ટૂંક નોંધ લખો. વનસ્પતિમાં ઉત્સર્જન. 21મો પ્રશ્ન જુઓ, જ્યારે એડ્રીનાલિન અંતઃસ્રાવ રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે. 22માં જુઓ, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જો તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે તો વપરાતો પાવર શોધવાનો છે. 23મો પ્રશ્ન જુઓ, કારણ આપો વિદ્યુત ઉપકરણનું અર્થિંગ કરવું જરૂરી છે અથવા તફાવત આપવાનું છે એસી પ્રવાહ ડીસી પ્રવાહ. મોસ્ટ એમપી છે આ. 24માં જુઓ, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. અને છેલ્લો પ્રશ્ન જોઈશું કે વિઘટકો એટલે શું. નિવસન તંત્રમાં વિઘટનોની ભૂમિકા શું છે. તો જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી હતી એમની ફરમાઈશ આપણે પૂરી કરેલ છે. વિભાગ બીના મોસ્ટ એમપી પ્રશ્નો બનાવી દીધા છે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. આવી યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે.
એકવાર પ્રશ્નો વાંચજો, એમાંથી જો પ્રશ્ન પૂછાય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય આપજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. અને જેટલા પણ વિદ્યાર્થીઓને કાલે બોર્ડ એક્ઝામ આપવાની છે, બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક.